નવપદ શાશ્વતી હોળીનો ચોથો દિવસ, ચોથું પદ ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય પદ એટલે ઉપાધ્યાય, જે આ શબ્દ બન્યો છે આની અંદર ઉપ પ્લસ અધ્યાય. ઉપ એટલે સમીપે, જેની સમીપમાં રહીને અધ્યાય કરવો પડે, અભ્યાસ કરવો પડે, અને અભ્યાસ થતો હોય એટલે ખરેખર આ ઉપાધ્યાય ભગવંતો જે છે એ ભણાવે સાધુને. પોતે ભણે પણ છે, પોતે ભણેલા પણ હોય છે, અને બીજા સાધુઓને ભણાવતા પણ હોય છે. એટલે શિક્ષકનું કાર્ય કરવા વાળા ઉપાધ્યાય ભગવંતો છે. અને ખરેખર જ્ઞાન જ્યાં સુધી સાધુઓને મળતું રહેશે ત્યાં સુધી સાધુઓ બીજા રસ્તે જશે નહીં, અને ખૂબ સુંદર રીતે શાસનનું કાર્ય કરશે, પોતાના આત્માનું કલ્યાણ કરશે. એટલે જ્ઞાન રૂપી સિંચન જે છે ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. અને આ ઉપાધ્યાય ભગવંતોને એક મૂર્તિકાર રૂપે પણ નિવાજવામાં આવે છે. ખરેખર ઉપાધ્યાય ભગવંત જે છે, ગમે તેવો સાધુ કે ગમે તેવા સાધ્વીજી ભગવંતો હજી તો સંસાર છોડીને આવ્યા છે, પણ એનો ઘાટ ભ્રામણ કરવી હોય, એને પૂજનીય બનાવવા માટે, એને લોકોને લોકમાન્ય લોકભોગ્ય બનાવવા માટે ખરેખર ઉપાધ્યાય ભગવંત ખૂબ સુંદર કાર્ય કરે છે. જ્યાં એમને લાગે કે એમને સજાઈ ભણાવવા જેવી છે, એમને સ્તવન કરાવવા જેવા છે, એમને એ રીતે ભણાવે છે. અને કોઈ એવા સારા બુદ્ધિશાળી હોય, ખૂબ જ સુંદર શક્તિશાળી હોય, અને ખૂબ જ સુંદર જ્ઞાનપૂર્વક એ શાસનની શોભા વધારનારા હોય તો એમને ન્યાય, તર્ક વગેરે શાસ્ત્રો પણ ભણાવે છે. અને આગળ વધતા અન્ય ધર્મના પણ શાસ્ત્રો ભણાવે છે, જૈન ધર્મના શાસ્ત્રો પણ ભણાવે છે, અને એમને જ્ઞાનના માર્ગે ખૂબ જ સુંદર કાર્ય કરે છે. માટે ખાસ કરીને ઉપાધ્યાય ભગવંતનો ગ્રીન કલર આપવામાં આવ્યો છે, એટલે લીલો કલર આપવામાં આવ્યો છે. એટલા માટે કે જ્ઞાન જ્યાં સુધી સિંચન થતું રહેશે જ્ઞાનનું, ત્યાં સુધી આ જૈન શાસનની વાણી પણ લીલીછમ રહેશે, અને ખૂબ જ સુંદર કાર્યો થતા રહેશે. એટલે ઉપાધ્યાય ભગવંત ભણાવે સાધુને આ રીતે વ્યવસ્થિત ભણે પણ છે, ભણાવે પણ છે. અને એક અક્ષર આવે છે એમના માટે પાઠક કહેવાય છે. પાઠક એટલે જે પાઠ આપતા હોય અને પાઠ લેતા હોય એવા આ ઉપાધ્યાય ભગવંતો સાધુ ભગવંતોને તૈયાર કરે છે. ખૂબ સુંદર રીતે તૈયાર કરી અને સાધુ ભગવંતોને ચારે દિશામાં મોકલે છે. અને ખાસ કરીને તો આ બાજુ જે છે આચાર્ય ભગવંત છે, અને આ બાજુ જે છે સાધુ ભગવંત છે, અને બંને બાજુ એમને જવાબદારી સંભાળવી પડે છે, અને ખૂબ જ સુંદર રીતે જવાબદારી સંભાળે છે. આચાર્ય ભગવંત પણ ઉપાધ્યાય ભગવંતની સલાહ લેતા હોય છે, અને સાધુ ભગવંતને પણ ઉપાધ્યાય ભગવંત સંભાળતા હોય છે. આ રીતે વચ્ચે ઉપાધ્યાય ભગવંતને બિરાજમાન કરવાનું આ પણ એક કારણ છે કે આ રીતે બંને બાજુ સંભાળીને આખા જૈન શાસનની સુંદર મજાની સંચાલન કરે છે, અને ખૂબ જ સુંદર સંચાલન કરી અને જૈન શાસનની જાહો જલાલી વધારે છે, જૈન શાસનને ફાલે ફૂલે છે. અને જૈન શાસનમાં જ્યારે જ્ઞાનની ઉપેક્ષા થાય ત્યારે ઉપાધ્યાય ભગવંતની ખૂબ જ જરૂરત વર્તાઈ રહી છે. આજના કાળમાં પણ ઉપાધ્યાય ભગવંત બહુ ઓછા છે. આ કન્યાસ ભગવંત ઘણા છે અને આચાર્ય ભગવંતો ઘણા છે, પણ ભગવાન ને આ શાસનની શોભા વધારનારા ઉપાધ્યાય ભગવંતોની આજ પણ ખોટ વર્તાઈ રહી છે. અને ખરેખર ઉપાધ્યાય ભગવંત વગરનું આ જૈન શાસન, જ્ઞાન વગરનું જૈન શાસન ન થાય, માટે ખાસ આ પદને પણ આપણે મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે.